ભરૂચના જંબુસરમાં બે બહેનો અપહરણ કરીને ફાર્મ હાઉસમાં લઈ જઈને દુષ્કર્મ આચરણનો બનાવ સંસાર મચી ગયો છે અને નરાધરમાં પીડિતને નશાકારમાં ઇન્જેક્શન આપી દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવતા પોલીસે પણ ચોંકી ઉઠી છે. નરાધરમાં બંને પીડિત બહેનોને દવા હોવાની વાત કરીને ડ્રગને ઇન્જેક્શન આપી દુષ્કર્મ આચર્યું. ઘટના સ્થળે થયેલો આરોપી પીડિતાને ઇન્જેક્શન આપવા વિડીયો બનાવી વાયરલ કર્યો હોવાનો આ મામલે જંબુસર પોલીસે બે આરોપીને ધરપકડ કરી લીધી છે અને જ્યારે બંને શોધખોળ હાથ ધરી છે. જંબુસર નહીંને એક મહિના પરિચયતોના ઝડપાયેલા બે આરોપીઓને પેકિંગ નહીંને નામનો શખ્સ પીડિતો પહેલા પેકિંગ બહેનો સંપર્ક હોવાનો આ છે. બનાવ દિવસો ઈમેલમાં બેલા જુબેશ મોબાઈલમાં યાસીન અને પુરુષમાં આવતા પુરુષને કોઈ મચ્યો નથી અને આ કારમાં જે નશાકારમાં ઇન્જેક્શન આપી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને નશાકારમાં ઇન્જેક્શન આપતો વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો અને બે બહેનો અપહરણ અને રેપ કરીને સંસારે ઘટનાનો જુબેશ માંજા નામનો આ આરોપીને વિડીયો ઉતારી લઈને વાયરલ કર્યો હતો અને આ ચોથો આરોપી અને અન્ય ત્રણે મદદ કરીને આ ઝડપાઈ શોધ શરૂ છે અને પૈકી બહેનો ચારેય આરોપી સામે નશાયુક્ત ઇન્જેક્શન આપ્યા બાદ દુષ્કર્મ હોવાનું કારણ આવ્યું છે અને આરોપી અને પીડિત બંને બહેનો મેડિકલ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરાઈને છે. તો બીજી તરફ ઝડપાયેલા બે દુષ્કર્મ ડ્રગ્સમાં ક્યારથી લાગ્યા ડ્રગ કારોબાર તેમજ